આપણે સામાજિક વિજ્ઞાનનો આપણો 5મો પાઠ છે, નામ શું છે? વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. એના વિશે આપણે એનો ઇતિહાસ જાણીશું અને ખાસ કરીને તેનો વ્યવસાય કેવો હતો, તે ક્યાં રહેતા હતા, કેવી રીતે રહેતા હતા, એનું આપણે આ પાઠમાં માહિતી મેળવવાની છે. તો આપણે અગાઉ જોયું હતું કે રજપૂત યુગ શાસન દરમિયાન કયા રાજાઓ થયા અને પછી આપણે બીજો પાઠ આપણે દિલ્હી સલ્તનત વિશે માહિતી મેળવી હતી, મુગલ સામ્રાજ્ય વિશે માહિતી મેળવી હતી અને મધ્યયુગીન સ્થાપત્યો વિશે આપણે માહિતી મેળવી અને આપણે એ પણ જોયું કે કેવી હસ્તકલાઓ, ઉદ્યોગો વિકાસ પામ્યા, કેવા સ્થાપત્યો બંધાયા, એના વિશે આપણે માહિતી મેળવી હતી અને ઘણું બધું પરિવર્તન થયું. સામાજિક, આર્થિક, રાજનૈતિક ઘણા બધા પરિવર્તન થયા. એક વંશ આવે છે, પછી એના પછી બીજો વંશ આવે છે, જેમ કે ગુલામ વંશ, ખલજી વંશ. આપણે અનેક માહિતી મેળવી ને વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આપણા ભારતમાં રહેતી પ્રજા જે વનવાસી અને વિચરતી જાતિ કહેવાય છે એના વિશે આપણે ભણવાનું છે. તો એક ઉદાહરણ આપું તમને. તમે ક્યાંય જોયું છે કોઈ બંગડી ચાંદલા વિસ્તાર એની પ્રજા? હા, તો તમે કહેશો અમે જોયું છે. તો એ પ્રજા કેવી હોય છે, એ લોકોનો ખોરાક કેવો હોય છે, એ લોકોનો ધંધો કેવો હોય છે. હા, હવે બીજું ઉદાહરણ આપો. તમે ક્યારેય નટ જોયા છે? બે બાજુ લાકડી હોય, એની ઉપર દોરી હોય અને એના ઉપર એના જે કલા છે, હાથમાં લાકડી લઈને એ દોરી ઉપર ચાલતા હોય છે. તો એની પાસે કલા છે, જે નટ આપણે કહીએ છીએ. તો આવી પણ પ્રજા આપણા ભારતમાં વસે છે. તો એ લોકો શું છે વ્યવસાય? એ લોકો કેમ આવી રીતે રહે છે? એ લોકોનો એક જગ્યાએ રહેતા નથી, સ્થાયી નથી. એક જગ્યાએ એનું કામ પતે ફરી એ પોતાનો જે રહેઠાણ છે તે બદલી દે છે અને બીજી જગ્યાએ રહે છે. તો વ્યવસાય, એનો ખોરાક અને તેનો લોકોનો પહેરવેશ, તે લોકોનો સમાજ કેવી રીતે રહે છે એની આપણે માહિતી મેળવીશું. અને એ લોકો ક્યાં મૂળ ક્યાંના હતા એ બધી જ માહિતી આપણે આ પાઠમાં મેળવવાની છે. તો તૈયાર છો? ઓકે, તો આપણે શરૂ કરીએ આપણો પાઠ. 5મો પાઠ આપણો છે 5મો પાઠ, પણ સત્ર 2 એટલે એનું આપણે શું નામ આપીશું? 1 અથવા 5. બરાબર છે? તો આપણે પહેલા જાણીએ કે જનજાતિ અને વિચરતી જાતિ એટલે શું, એનો મતલબ શું? તો કે આપણા મોટા શહેરો છે, મોટા શહેરો હોય કે રાજ્ય વિસ્તારથી, તે કેવું હોય? પોતાની સંસ્કૃતિ અને પોતાની સમાજને દૂર રહેતો હોય, એને ઓળખ પ્રસ્થાપિત કરવા માંગતો હોય, પોતાની સંસ્કૃતિને કોઈક ઓળખ હોય છે. એટલે જે લખ્યું છે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી દૂર સદીઓથી, એટલે એ પ્રાચીન છે. તો સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને, પોતાની એક ઓળખ હોય છે, એને પ્રસ્થાપિત કરતો જે વિશિષ્ટ સમાજ છે તેને આપણે જનજાતિ સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. ફરી એકવાર હું પુનરાવર્તન કરું છું કે વનવાસી સમુદાય કે જનજાતિ સમુદાય એટલે શું? જે રાજ્યથી, જે મોટા શહેરોથી દૂર રહે છે છતાં પણ પોતાની સંસ્કૃતિને છોડતો નથી, પકડી રાખે છે. એ એક આગવો સમાજ છે, પોતાની સંસ્કૃતિને પ્રસ્થાપિત કરે છે, જેને આપણે સમુદાય કે વનવાસી વિચરતી સમુદાય ઓળખીએ છીએ. હવે આપણે આગળ વધીએ. આ સમાજ એવો હતો કે જે સમાજ વ્યવસ્થાથી દૂર હતો. હવે આગળ વધીએ થોડું કે એના સભ્યો કેવી રીતે રહેતા હતા, તેનું સમાજ જીવન કેવું હતું. તો બધાનું સમાજ જીવન અલગ અલગ હતું. તો આમાં આપણે આ પાઠમાં અલગ અલગ પ્રજાતિઓ, એના નામ કેવા છે? બજાણ્યા છે, કાંગાસ્ય છે, નટ છે, એના વિશે આપણે ભણવાનું છે. તો આ પ્રત્યેક જનજાતિ છે
આ પ્રત્યેક જનજાતિના સભ્યો કેવા હતા, કેવી રીતે રહેતા? તો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા રહેતા હતા. હવે કબીલા પ્રથા તમે ટીવીમાં, પિક્ચરમાં ક્યાંય તમે સાંભળ્યું છે કે આ અમારો ઇલાકો છે, આ અમારો કબીલો છે, તો એની જાતિ જે હોય તે એના સમુદાયમાં એટલા વિસ્તારમાં રહેતા હોય તો એને એવું કહેવાય કે કબીલા. અને પોતાની પહેરવેશ, પોતાની સંસ્કૃતિની એક ઓળખ હોય તેના ઉપરથી જ કહેશે કે આ સમુદાયની આ જ છે. તો આ એ જનજાતિઓ છે તે સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા રહેતા હતા. હવે આગળ જોઈએ કે તે લોકો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા. તો તેઓ પોતાનું જીવન શિકારી, સંગ્રહખોર, એટલે કે સંગ્રહખોર એટલે શું? તો કે સંઘ એટલે એક જોડે રહેવું, સંગ્રહખોર. એક છૂટા છવાયા નતા રહેતા, જે રહેતા હતા તે સંઘમાં જ રહેતા હતા, સંગ્રહખોર. અને પશુપાલક અને ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા, સાદું જીવન જીવતા હતા. અને તેમના જીવન પર અસર કરતા બે પરિબળો હતા. કયા બે પરિબળો હતા? તો એક તો જંગલ હતું, એક પ્રકૃતિ અને જંગલ. આ બે એમના પરિબળો હતા જે જીવન ઉપર અસર કરતા હતા. અને સંગ્રહખોર થોડી વસ્તુ હોય, થોડુંક એની પાસે એવું રાખે જેથી જીવન જીવી શકે, કે સંગ્રહખોર, પશુપાલક અને ખેતી દ્વારા પોતાનું જીવન જીવી શકે. હવે આપણે આગળ વધીએ કે વિમુખ જાતિ એમ એટલે શું? કે આપણે આ વિશે માહિતી મેળવી એમાંની કેટલીક જે જાતિઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, એટલે સ્થાયી જીવન હતું નહીં. જેનું જીવન સ્થાયી ના હોય તો એ ભટકતી જ કહેવાય ને, ભટકતી જાતિ કહેવાય ને. તો આપણે એને શું કહીએ છીએ? તો જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો પોતાની જે જમીન હતી અને જમીન ઉપરની જે પેદાશ હતી એના ઉપર નિયંત્રણ રાખતા. કોનું નિયંત્રણ હતું? કે એ લોકો તો સમુદાયમાં જ રહેતા હતા, તો આખા જે સમુદાયનું નિયંત્રણ એના ઉપર, કોઈ એક વ્યક્તિનું હતું નહીં. આપણા ઘરમાં પણ કોઈ પણ વસ્તુ આવે, હાલ દાખલા તરીકે આઈસ્ક્રીમ આવ્યો તો કેવું આપણે બધાને વેચીને ખાઈએ છીએ? એક વ્યક્તિ કાંઈ બીજો જોતો રહે એવું હોય છે? નહીં. તો આ લોકો તો સમુદાયમાં જ રહેતી હતી પ્રજા. તો જનજાતિના લોકો જમીન અને જે જમીન પેદાશો જે થતી તે લોકોનું નિયંત્રણ રાખતા. કોણ રાખતા? સંયુક્ત. સંયુક્ત એટલે ભેગા મળે, એકઠું. તો સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને એના જે પોતાના બનાવેલા નિયમો હતા એ નિયમોના આધારે રહેતા હતા પરિવારમાં અને તેની વહેંચણી કરતા હતા. આપણા ઘરમાં પણ અત્યારે એવું જ હોય છે. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ હોય તો એકનું નિયંત્રણ હોય છે? નહીં હોતું ને. આપણે ખાવા પીવાની વસ્તુ હોય તો શું કરીએ છીએ કે બધા માટે એક સરખું હોય છે, કે જેને જે ભાવતું હોય એવું હોય આપણા ઘરમાં. પણ આ નિયંત્રણ સમુદાયમાં રહેતું હતું અને એની વહેંચણી કરતા હતા. હવે આગળ જે તે લોકોનો સિદ્ધાંત શું હતો, હેતુ શું હતો, ધ્યેય શું હતો? એ લોકોનો પણ એક સિદ્ધાંત હતો. શું હતો એનો સિદ્ધાંત? તેનું જીવન તો સમૂહમાં જ રહેતા હતા, સામૂહિક જીવન હતું, સમૂહમાં રહેવાનું. અત્યારે આપણા પરિવારો છે તો જે કહેવાય કે કુટુંબમાં કાકા કાકી રહેતા હોય, બા દાદા રહેતા હોય, બધા ભાઈઓ જોડે રહેતા હોય, એ હવે એ પ્રથા આપણી તૂટી ગઈ છે. હવે બધા છૂટા છવાયા રહેતા હોય છે. ઘણા કારણો હોય, નોકરી ધંધા વ્યવસાય બધાના અલગ અલગ હોય એટલે છૂટા છવાયા. પણ તેનું જીવન કેવું હતું? સમૂહમાં બધા રહેતા હતા. તેથી તેમની અર્થવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા જે એ કેવી હતી? સામૂહિક. એમાં પણ સિદ્ધાંત, સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. અર્થવ્યવસ્થા એટલે જે ધંધા, વ્યવસાય અને જે કમાણી આવે એને અર્થવ્યવસ્થા કહી શકાય. તો જેની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. અને જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. અને એવા સમાજ તો હતા જ, અલગ અલગ પ્રજા હતી અને એમાં પણ કેવું હતું? સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. હવે આગળ વધીએ કે લોકો રહેઠાણ
કેવું હતું, ક્યાં રહેતા હતા, ખાસ કરીને તો ઉપખંડમાં આવી જનજાતિઓનો વિકાસ થયેલો જોવા મળે છે. હવે ઉપખંડ, આપણો ભારત દેશ એક ઉપખંડ કહેવાય છે. તો ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી એવી જે સમુદાય છે, જનજાતિઓ છે, એનો વિકાસ થયો. તો ક્યાં રહેતી હતી? જંગલોમાં, પહાડોમાં, રણ અને દુર્ગમ એટલે જ્યાં અતિશય તકલીફવાળું જીવન જીવતા હોય, દુર્ગમ વિસ્તાર જ્યાં મુશ્કેલીઓ વધારે હોય, તે જગ્યાએ આ જે જનજાતિઓ ત્યાં નિવાસ કરતી હતી. અને આપણે પણ ઘરમાં થાય છે ઝઘડા, સંઘર્ષ થાય છે, એવી રીતે જે શક્તિશાળી સમુદાય હોય એની જોડે સંઘર્ષ પણ થતો હતો, પરંતુ છતાં પણ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખી આ સમુદાય, છતાં પણ પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિને બચાવી રાખી છે. અને જાતિ આધારિત સમાજ, આપણે પહેલા બહુ પ્રાચીન સમયમાં આપણી વર્ણ વ્યવસ્થા 4 પ્રકારની હતી: બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય ને ક્ષત્રિય. 4 વર્ણ વ્યવસ્થા હતી અને એના આધારે લોકોનું વ્યવસાય, જીવન એ રીતનું હતું. અને જાતિ સમુદાય પણ અનેક પ્રકારની હતી. તો જાતિ, હવે આપણે આગળ આવશે જ કઈ જાતિ, કેવી જાતિ. તો જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભર હતો. હવે આપણી જે છે જરૂરિયાત, તો આપણે કુટુંબમાં જો આપણી જરૂરિયાત હોય તો કેવું પડે, મને આ જરૂરિયાત છે, મને આ થોડી મદદ કરો. તો એકબીજાને ઉપર નિર્ભર રહેતો હતો. અને આ નિર્ભરતાને કારણે એમાં પણ ધીમે ધીમે પરિવર્તન આવ્યું. આપણા સમાજમાં પણ કાંઈક એવી તકલીફ હોય તો આપણે આપણા કુટુંબમાં વાત કરીએ છીએ, અમને આ વસ્તુની જરૂર હોય છે. તો આ પ્રજા પણ પોતાના સમાજમાં એકબીજા પર નિર્ભર હતો અને એકબીજાને વહેંચીને વસ્તુ કે હોય કે કાપેન વસ્તુ હોય કે કોઈ પણ હોય તો શું હતું, એકબીજા પર નિર્ભર હતો. અને ધીમે ધીમે આમાં પરિવર્તન આવે છે. પણ આપણા ઇતિહાસકારોએ તે સમયના ઇતિહાસકારોએ કોઈ ખાસ એવી લેખિત માહિતી આપી નથી. અને જે મુસાફરો હતા, ઇતિહાસકારો અને મુસાફરો, એની વિચરતી જાતિ વિશે આપણને કોઈ લેખિત લખાણ આપ્યું નથી, પરંતુ મૌખિક પરંપરાઓ જે છે એના આધારે આપણે કહી શકીએ તે લોકોનું જીવન અને તેઓનું કેવી રીતે કબીલા પ્રથાથી રહેતા હતા, એને સંસ્કૃતિ એ રીતે ટકાવી રાખી અને એનો પોતાનો વારસો, પોતાની જે પ્રજા હતી એને વારસામાં એ આપ્યું. અને એના ઉપરથી આપણે કહી શકીએ જે બાકી ઇતિહાસકારોએ આ જનજાતિઓ વિશે ખાસ એવું લખાણ લખ્યું નથી, પરંતુ આ જે મૌખિક પરંપરા છે એના આધારે આપણે એની સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે આગળનું ટોપિક છે કે ભારતમાં કઈ કઈ જગ્યાએ કઈ પ્રજા રહેતી હતી એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે નેક્સ્ટ એટલે આવતા દિવસે ફરીથી એક બીજા લેક્ચરમાં આપણે આગળ એની માહિતી મેળવવાની છે. આજે બસ આટલું જ. ઓકે, થેન્ક યુ.